જય શ્રી કૃષ્ણ, જય શ્રી ધારેશ્વર દાદા, જય જવાન, જય કિસાન. આજે આપણે આવી ગયા છે પાલો હારવા. મગફળીનું હલર રાતે હાલી ગયું છે અને થોડુંક રહી ગયું છે, એટલે આ 2-3 જણા પાલો હારે છે. એટલે કીધું પહેલાં બાયણે નીકળી જાય પાલો તો ઉપાધિ નહીં, વરસાદનો સરખો ઢકાઈ જાય અને બધું કામ થઈ જાય વ્યવસ્થિત. અને મગફળી વીણવાનું કામ ચાલુ છે, મજૂર છે. પછી આજ બપોર પછી પાછું હલર આવશે, પછી દહીણું બહીણું કરી નાખી અને ગુણું ભરી લઈ, એટલે આ પાલો વ્યવસ્થિત અહીં ગોઠવાઈ જાય, વરસાદનો ખેતરમાંથી નીકળી જાય એટલે વાવેતર પછી થઈ જાય દશેરા પછી. એવું અમારું કામ છે આજનું. કેમ છો મિત્રો? તો અત્યારે હું મારી વાડી આવી ગયો છું. અમે બધા ભાઈબંધો વિડીયા ઉતારવા. તો અત્યારે જો કાલ રાતે 12 વાગ્યા સુધી હલર આવેલું, પણ આટલી માંડવી બાકી રહી ગઈ છે. હવે એ જ આવશે પાછા 11 વાગ્યે. જો અત્યારે આટલો માંડવીનો ઢગલો થયો છે અને ઓલી બાજુ જો મજૂર માંડવી વીણે છે અને માં પાલો ઠલવે છે ટ્રેક્ટર લઈને. કેમ છો બધા મોજામાં ને? તો આપણી જો મોટો પંખો રહ્યો, તમારી વાડીએ હોય તો કોમેન્ટ કરી દેજો. આ જો આપણો માંડવીનો ઢગલો છે, ઓલી છોકરી માંડવી વીણે છે અને આપણો પાલાનો ઢગલો છે. મિત્રો ટ્રેક્ટરમાં અત્યારે મજૂર બેસી ગયા છે એમાં પાલો ભરવા માટે. તમે જોઈ શકો છો પાલાનો આટલો અત્યારે ઢગલો થયો છે. હવે કાલે આપણે મળશી. બાય બાય, ટાટા, નવા લોક સાથે. મિત્રો અત્યારે આટલી થોડીક માંડવી હજી ઉપાડવાની બાકી છે, એને થોડીક વાર છે, બીજી છે કંઈક જાત, આપણને કંઈ ખબર નથી, એટલે ઉપાડવાની બાકી છે. હવે 15 દિવસ પછી નીકળશે. અને અહીંયા જો માં ધારેશ્વર દાદાનું મંદિર છે, આપણું ફાર્મ છે, એમાં તમે દેખાતું એ લાગે છે. ત્યાં સ્વિમિંગ પુલ ને એવું છે. અને અહીંયા જો આપણે બગીચો છે. અને આ અમારો કોમેડી મેન છે તીર્થભાઈ.